ખાવા આવી જાવ. ઘઉંનો રોટલો અને સીપ જોવા મળી જાય એટલી નજીક. જય દ્વારકાધીશ, કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારા નવા બ્લોગમાં તમારા બધાનું મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ઝાડ તો ઉપાડી લીધા, પણ તમને છે ને મચ્છી બતાવવાની છે માહિતી. ઝાડ ઉપાડ્યા પછી તો તમે બધા વિડીયોમાં બિના રહેજો અને ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ફેમિલી આ છે ભરેલો પાલવો. જોવો તમે કેટલી ઈંડાળ છે આમાં. જો તમે કેવો હે આવો કંઈક હોય ભરેલો પાલવો છે ને. રાઉસ છે, રાઉસ આવું કંઈક હોય રાઉસ. ત્યાં બધા એને ખાલી પાલવા છે. શાક આવ્યું આપણે ફાઇનલી ફેમિલી આવી રીતે કંઈક પાલવાને કાઢવાનો હોય. મારા લવજીભાઈ પાલવો કાઢે છે ભાઈ. કા જુઓ તમે ફાઇનલી પાલવો નીકળી ગયો. બીજો પાલવો કાઢે છે જુઓ તમે, એ પણ નીકળી ગયો. આ બાજુ પણ કંઈક એટલા પાલવાની બધું પીડ્યું છે ભાઈ. નોખું નોખું વેરાયટી બધી જુઓ તમે. અને પાલવા ખાવાની તો ફેમિલી તમારે ઘરે આવવાનું કે અહીં કાંઈ અમારે મેક લાવવાના ન હોય. હા મેક લાવી તમે તારો અમને કઈ ખબર હોય લાતી અમે તમને મેક લાવી પાલવા કાઢવાનું ચાલુ છે. એટલે આ પાલવો છે ને ઝાડમાં ફસાઈ ગયેલો છે. પોપટ છે ને આવી રીતે પાલવાના કાઢવાના હોય ભાઈ. પોપટ ઝાડની પોપટ કાઢી લેવાનો. જવો તો નીકળી ગયો. ગુમલો કાઢે. ગુમલામાં તો વળ સડી ગયો. નાડાની ઘોડે ગુમલા થઈ જાય ભાઈ. ભયડો મારી ગયો ભાઈ. હજી ભૂખા ભયડો મારી ગયો. ખાવાનું કઈ નહીં બને હવે. કોટ હાલી જાય છે રામ સકડ્યો. મિત્રો આને કહેવાય ગુમલો, પણ આ છે ને સારા વાળો ગુમલો એટલે આને સારો કાઢવો પડે. આ કંઈક ખાઈને આવેલો છે બોલો. હું ખાઈને આવ્યો 100% તો કાઠી ખાધેલી છે, બીજી કંઈ ખબર નથી આપણને. પાલવન છે ને આપણે પોપટ ક્યાંય લઈ. હા જવો નીકળી ગયો. કેવો પાલવો હે જવો તમે. ડેન્જર હે. મોઢું ફાટી ગયું ફેમિલી. જવો તમે આ કંઈ મને દાવા જો પણ હવે તો આ મરી ગયો. આને થોડો દાવા દે અને ભાઈ જવો તમે એટલો માલ અહીં પીડ્યો છે. હબાવનો માલ હે હો ભાઈ. ફેમિલી લવજીભાઈ છે ને પાલવા અહીંયા ખોલીમાં ભરવા મીડ્યા છે. આવી ગઈ ન ભાઈ વાતમાં દાની છે કોને ખબર. ખોલીમાં પેલા આપણે ભરી લેવાનો માલ ને પછી બધું આપણે બરફમાં નાખવાનો. કઈ બોટલ વાળા ગોળે કઈ બેસનમાં ન ભરવાનું, આપણે ડાયરેક્ટ ખોલીમાં ભરી લેવાનું આમાં. ને ઘૂમલા હે તો કેવો મસ્ત ઘૂમલા હે. એકત્રી પાલવા આવી જાય એટલે ઓલી બાજુ પસાત હોય છે તેથી કેમ. હાલો જાય આપણે પસા પાલવા જોવા. પાલવા ભરે હે ભાઈ લવજીભાઈ. આપણે પકડાઈ અને બધું પેલા આપણે છે ને શાક ભરી લઈ ગઈ બરફમાં નાખી દઈએ. ફાઇનલી ફેમિલી આપણે બધું કામ થઈ ગયું છે ને. હવે છે ને આપણે ફાઇનલી જમવાનું બનાવવું છે. તો આપણે પાલવા મચ્છીનું જમવાનું બનાવવાનું છે. તો કેવી રીતે એનું કટિંગ કરી તમને બતાવું તો વિડીયોમાં થોડું સુધી રહેજો, મજા આવશે. તો તમે ફાઇનલી પાલવાનું કટિંગ થાય છે. એક પાલવાના ભીંગડા પાડી ને નાના હજી બાકી. તો આના ભીંગડા કેવી રીતે પાડે છે ને તમને દેખાડી. ના ભાઈ તડકો એવો છે ને દરિયો તમે વાત પૂછો મને. કા આપણે મોટા મોટા પાલવા લીધા ભાઈ ખાવામાં. આવી રીતે હે ને ભીંગડા પાડવાના હોય. સાદો હોય તો આમ જ ભીંગડા ઉડે ને ગ્રામ ન ઉડે. સાદો પાલો હોય ને આમ ક્યાં ભીંગડા ઉડે. એક નંબર ભીંગડા ઉડે. તો આપણે જો ફેમિલી આવી રીતે પાલવાનું કટિંગ કરવાનું હોય અને એક પાલવાનું કાપી પણ નાખેલો હોય. બે કાપી નાખ્યા ને આ એક છેલ્લો બાકી રહ્યો. આ અંદરની કલાઈ ને એવું આવે ને કાઢવું પડે. આવી રીતે બટકા કરવાના હોય. કેમ બટકા થાય અને તમારે પણ બટકા કરવા હોય તો ઓર્ડર આપી દેજો આખું. એટલે આપણે એને બટકા કરી દઉં. કેમ બટકા છે કોમેન્ટમાં કહેજો. જોરદાર બટકા છે. એની બટકા પાછા રિટર્ન. એની બટકા પાછા છે ને શીરી નાખવાના. ખાવામાં મજા આવે. ઊભા શીરી નાખવાની એટલે હે ને જોરદાર બટકા થઈ સ્વાદ બે આમાં. ફાઇનલી ફેમિલી હવે આપણે છે ને જમવાનું પકાવી નાખીએ. તો મેં ડુંગળી ને લીલા મરચાં નાખી દીધા. ફાઇનલી ફેમિલી ગ્રેવી બાકી છે ને હવે નાખી દઈએ આપણે શાક. મસ્ત મસ્ત આપણે શાક પણ નાખી દીધું છે. હવે આપણે હલાવી પછી પાણી નાખી દેવાનું છે.
ફેમિલી જોરદાર શાક બની ગયું છે ને હવે છે ને આપણે જમી લઈ શાક પીને મસ્ત શાક પીનો ભાઈ તમે પણ ખાવા આવી જાવ છે ઘઉંનો રોટલો અને પાલવાનું શાક હવે આપણે જમી લઈને આપણે છે ને હમણાં વાઘું ઉપાડવાનું છે પાછું એટલે ફાઇનલી ફેમિલી આપણું વાઘું મંડવેલું હતું ત્યારે ઉપડી ગયું છે અને એમાં કંઈ કેટલો માલ આવ્યો ભાઈ જુઓ ગળી છે ને એને અહીંયા વાગી ગયેલી ઓલરેડી તમે જોઈ શકો તમે આવી રીતે ને એને ગળી વાગી ગયેલી છે એટલે આપણા વાઘામાં એને પીડી રહી ને છે ને અહીંયા ગળી વાગેલી ફાઇનલી તમે જોઈ શકો એવી રીતે જીવતું માહિતી છે ફેમિલી આ તેથી ને એટલો કંઈક માલ આવ્યો અને બધું ઘૂસવાઈ ગયું તૂટી ગયું વિખાઈ ગયું ફેમિલી આને છે ને મગરું કહેવાનું હોય કાંઈક મગરું છે તમે જોઈ શકો એવું છે ફાઇનલી કોમેન્ટમાં કહેજો ફેમિલી અહીંયાનું મોટું ખુલ્લું જો આવું કંઈક આવે છે ભાઈ ફાઇનલી ફેમિલી આપણે હાવ નજીકથી સીપ જોવા મળી જાય એટલી નજીકથી છે ને આપણે પહેલી વાર જોઈ અને ભાઈ આનું મશીન છે ને અત્યારે ચાલુ છે ઓલરેડી મોટી છે ફેમિલી તમે એનું પોકવાણ જોવો તમે ને ભાઈ આનો પંખો તો હોય છે ને આપણે મસ્કામાં સામે ને આપણે મસ્કો કોટ છે ભાઈ નેક્સ્ટ લેવલે આપણે આવી કેદી લેવું કઈ નક્કી નથી મસ્કો જોવો તમે તો મસ્બામાં કેટલાય પીડા રહે પણ આવડા કોઈ છે ને જાગતા નથી આપણે છે ને માણસોને ખાવી તો પહેલે આવડા લોકોને કંઈ ખાવાનું નથી થતું આવી આવડા પાસે છે ને ટોક છે એટલે આપણે કંઈ દીધું નથી ને આપણે છે ને ભાઈકા પાસે ઘરે જોવો તમે કેવી બોલ માછલી ખાવી ને તો આપણે આ માછલી આપત તો કઈ હોય નહીં એટલે આપણે ખાગા મચ્છી આપીએ ફેમિલીને ખાવી હોય ફાઇનલી ફેમિલી આપણે દરિયામાંથી આવી જશે નાઈ તો ફ્રેશ થઈ જશે અને આશા છે કે આ બ્લોગ તમને યાર ગમ્યો છે યાર ગમે તો યાર લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને મારે તમને એક વાત કહેવાની હતી યાર દોસ્ત કેમ કે દરિયાખડીને ઓલા છોકરો નાનો છે તો આપણે પેંડા ખાવા નહીં જવું પડે તો આપણે પેંડા ખાવા જવાનું છે અને એનો બ્લોગ બનાવો કે ન બનાવો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગ્યો તો યાર લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય.